આજે આપણે બનાવશું કોઈ પણ ઝંઝટ વગર રવાના પાપડની રેસીપી। આ પાપડને આપણે પાણીમાં બનાવવાના છે, તો પણ આ પાપડ છે એકદમ ટેસ્ટી લાગે છે। અને આ રીતે પાપડ બનાવી તમે તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને તે બિલકુલ પણ ખરાબ નથી થતા। આવી રીતે તમે પાપડ બનાવશો તો આ પાપડ નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે। આ પાપડમાં નથી તો આપણે મીઠા સોડા નાખવાના કે નથી તો ખારો નાખવાનો, તો પણ આ પાપડ છે ફૂલીને ડબલ થઈ જશે। આ રીતે પાપડ તમે પણ ચોક્કસથી બનાવજો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। પાપડ બનાવવા માટે આપણે 1 વાટકો ભરીને રવો લઈ લીધો છે। રવો તમે ઝીણો હોય કે મોટો હોય કોઈ પણ લઈ શકો છો। હવે પહેલાં તો આપણે રવાને મિક્સરમાં નાખી દઈએ, કેમ કે આપણે એને પીસવાનો છે। હવે આપણે રવાની સાથે આપણે ઘઉંનો લોટ નાખીએ 2 ચમચી ભરીને, જેનાથી આપણે રોટલી બનાવતા હોય તે જ લોટ છે, તો 2 ચમચી નાખવાનો છે, વધારે આપણે નથી લેવાનો। હવે આપણે મિક્સરના ઢાંકણને બંધ કરી દઈએ અને રવાને આપણે પીસી લઈએ। રવાને આપણે આ રીતે પીસી લીધો છે। રવાને તમે જોઈ શકો છો કે આ રીતે એને ઝીણો જ પીસી લેવાનો છે। હવે આપણે જે વાટકાથી રવો લીધો છે તે જ વાટકો લેવાનો છે। તે જ વાટકો માપી આપણે તેમાં 2 વાટકા ભરીને પાણી નાખી દઈશું। એક વાટકો રવો લેતા હોય તો તેની સામે આપણે 2 વાટકા ભરીને પાણી લેવાનું છે। હવે આપણે ઢાંકણને બંધ કરી દઈએ અને ફરીવાર તેને પીસી લઈએ। બધી જ વસ્તુને આપણે ફરીવાર પીસી લીધી છે। હવે આપણે એક વાસણ લેવાનું છે અને તેમાં તેને નાખી દઈશું। તો બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પતલું છે। તો આ રીતે બેટર તમે બનાવશો તો જ પાપડ છે એ પરફેક્ટ બનશે। વિડીયોને તમે કાંઈથી પણ સ્કીપ કર્યા વિના પૂરો જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે થોડાક એમાં મસાલા નાખી દઈએ। તો આપણે અહીં થોડાક મીઠા લીમડાના પાન લીધા છે, તેને આવી રીતે નાના ટુકડામાં કાપી લીધા છે, તો તેને તેમાં નાખી દઈશું। તમારે મીઠો લીમડો ન નાખવો હોય તો એની જગ્યા પર તમે ધાણા પણ નાખી શકો છો। અડધી ચમચી ભરીને આપણે જીરું નાખી દઈએ। અડધી ચમચી ભરીને આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈએ। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। મીઠુંનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું, કેમ કે પાપડ સુકાઈ જાય તો એકદમ પતલું થઈ જાય, તો તે પાછા ખારા થઈ જાય, એટલે એમાં મીઠાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તમારે જો ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો તમે પૂરી તરહ એને સ્કીપ પણ કરી શકો। તીખું તમને જેટલું જોતું હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખી દેવાના। તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે। પાપડને આપણે સ્ટીમ કરવાના છે, તો કડાઈમાં આપણે પાણીને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે આપણે આ રીતે ડીશ લીધી છે। તમારે જો થોડાક મોટા પાપડ બનાવવા હોય તો મોટી ડીશ પણ લઈ શકો। હવે આ ડીશને આપણે તેલથી ગ્રીસ પણ નથી કરવાની, તો પણ આપણા પાપડ છે સહેલાઈથી નીકળી જશે। હવે તેમાં થોડુંક બેટર આ રીતે નાખી દઈએ અને આ રીતે ફેલાવી દેવાનું છે। વધારે ઝાઝું બેટર નહીં નાખવાનું, નકર પાપડ છે એ જાડા બનશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે બેટરને મેં આ રીતે ફેલાવી દીધું છે ગોળ ગોળ। હવે તેને આપણે સ્ટીમ કરવા રાખી દઈશું। પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં સ્ટેન્ડ રાખી દઈએ। હવે તેની ઉપર ડીશને રાખી દેવાની છે આ રીતે અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ। આ પાપડને સ્ટીમ થતાં 1 મિનિટનો સમય લાગશે। એક પાપડ સ્ટીમ થયા તો આપણે બીજી ડીશને પણ રેડી કરી લેશું। હવે આપણે બીજી વાર પણ ડીશમાં થોડુંક બેટર નાખી દઈએ। આ રીતે થોડુંક બેટર નાખી અને પછી આ રીતે ફેલાવી દેવાનું। તો આ રીતે આપણી એક ડીશ સ્ટીમ થતી હોય તો બીજી ડીશને આપણે રેડી કરી લેવાની। અને ઘરમાં કોઈ તમારી મદદ કરે એવું હોય તો તમે બંને ચૂલાવે એને સ્ટીમ કરવા રાખો તો પણ ચાલે। તો તમે જોઈ શકો છો કે પાપડને આપણે આ રીતે ફેલાવી દીધું છે। હવે આપણે પાપડને સ્ટીમ થતાં પણ 1 મિનિટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે પાપડ આપણું સારી રીતે સ્ટીમ થઈ ગયું છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। આ પાપડને સ્ટીમ કરતાં ઝાઝો ટાઈમ નથી લાગતો, 1 મિનિટનો ટાઈમ લાગે છે અને પાપડ તમે જોઈ શકો છો કે સારી રીતે સ્ટીમ થઈ ગયું છે। હવે તેને કાઢી લઈએ। હવે આપણે બીજી ડીશને રાખી દઈએ અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈએ। હવે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લીધું છે અને ડીશને તેમાં નાખી દેવાની છે આ રીતે, જેથી કરી પાપડ છે એ તરત ઠંડુ થઈ જાય અને તરત આ રીતે કાઢી લેવાનું। પછી પાપડને આ રીતે કાઢી લેવાનું, તો એ આસાનીથી નીકળી જાય છે।
આ રીતે પાપડ છે એ તરત નીકળી જાય, તમે જોઈ શકો છો. અને પાપડ પણ એકદમ પતલું બન્યું છે. મારી આંગળીઓ પણ એમાંથી દેખાય છે, તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું પાપડ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે પાપડને સુકવવા માટે પ્લાસ્ટિક લીધી છે. કેમ કે આવી રીતે પ્લાસ્ટિકની સીટ જ લેવાની, તેની ઉપર જ આ પાપડને સુકવવાના હોય છે. તેની ઉપર આપણે પાપડને સૂકવી દઈએ. કેમ કે આપણે આને પાણીમાં નાખી દઈએ એટલે પાપડ છે એ તરત ઠંડુ થઈ જશે અને આસાનીથી નીકળી પણ જશે. પછી આપણે એને પ્લાસ્ટિકની સીટ ઉપર સુકવશું તો તે આપણને કંઈ નુકસાન પણ નહીં કરે. કેમ કે ગરમ ગરમ પાપડ હોય અને આપણે પ્લાસ્ટિકમાં સુકવીએ તો તે આપણને નુકસાન કરે છે. તો પહેલાં તો તેને પાપડને આપણે બહાર કાઢી સીધું ઠંડા પાણીમાં નાખી દેવાનું. પાપડ ઠંડુ થાય પછી તેને બહાર કાઢી લેવાનું અને પછી એને પ્લાસ્ટિકની સીટ ઉપર સૂકવી દેવાનું, તો એ આપણને નુકસાન પણ નહીં કરે. બીજી વાર પણ પાપડને સ્ટીમ થતાં 1 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે પાપડને જોઈ લેવાનું. પાપડને તમે બીજી વાર પણ જોઈ શકો છો કે પાપડ આપણું સારી રીતે સ્ટીમ થઈ ગયું છે. તેને આપણે કાઢી લઈએ. હવે આપણે ત્રીજી વાર પણ બેટરને નાખી ડીશમાં અને આ રીતે રેડી કરી લીધી હતી, તો તેને પણ આ રીતે મૂકી દઈએ. કેમ કે એક ડીશ આપણે સ્ટીમ થાય તો બીજી ડીશને આપણે રેડી રાખવાની અને તેમાં મૂકી દેવાની. હવે તેની ઉપર આપણે ઢાંકણને ઢાંકી દઈશું. હવે આપણે ડીશને આ રીતે પાણીમાં નાખી દઈએ. પછી થોડી વાર થાય એટલે આ રીતે કાઢી લેવાની. કેમ કે આ પાપડ છે એ તરત ઠંડુ થઈ જાય છે. હવે તેને આ રીતે કિનારેથી પહેલાં અલગ કરી દેવાનું. આ રીતે તમે પાપડ બનાવશો તો એમાં જાજો ટાઈમ પણ નહીં લાગે. પછી તેને આ રીતે કાઢી લેવાનું, તો એ આસાનીથી નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે પાપડ છે એ આસાનીથી નીકળી ગયું છે. હવે તેને પણ આપણે પ્લાસ્ટિકની સીટ ઉપર સૂકવી દઈએ. તો પાપડને આપણે આ રીતે સૂકવી દઈએ. આ પાપડને તમે પંખાની નીચે સૂકવશો તો પણ તે આસાનીથી સુકાઈ જાય છે, અથવા તો તમારના તડકો આવતો હોય તો તડકે પણ સૂકવી શકો. તો આવી જ રીતે આપણે બધા પાપડને પહેલાં બનાવી અને રેડી કરી લેશું. આવી જ રીતે આપણે બધા પાપડ બનાવીને રેડી કરી લીધા છે. હવે તેને આપણે 2 દિવસ માટે પંખાની નીચે સૂકવવા માટે રહેવા દેશું, જેથી કરી પાપડ છે એ સારી રીતે સુકાઈ જાય. તમારે ત્યાં તડકો આવતો હોય તો તડકે પણ તમે તેને સૂકવી શકો. તડકામાં તે 1 થી 1.5 દિવસમાં સુકાઈ જશે. તો મળીએ આપણે 2 દિવસ પછી. પાપડને સુકાતા આપણે 2 દિવસ થયા છે અને 2 દિવસ પછી આપણે જોઈએ તો પાપડ આપણા સારી રીતે સુકાઈ ગયા છે. મેં તો આને પંખાની નીચે સૂકવ્યા હતા તો પણ તે 2 દિવસમાં સુકાઈ ગયા છે. પણ તમારે ત્યાં જો તડકો આવતો હોય તો તેને તમે 2 કલાક 3 કલાક તડકો ખવડાવી પછી કોઈ પણ ડબ્બામાં ભરી અને તમે એને 1 વર્ષ સુધી રાખી શકો છો. કેમ કે આ બિલકુલ પણ ખરાબ નથી થતા. કેમ કે આમાં આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. જો આપણે આમાં તેલ નાખીએ તો લાંબા સમય સુધી પાપડ રહેતા નથી અને તેલની સ્મેલ આવે છે. તો ચાલો હવે તેને તળીને પણ હું તમને દેખાડી દઉં. પાપડને તળવા માટે આપણે તેલને પણ ગરમ થવા રાખી દીધું હતું અને તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં પાપડને નાખી દઈએ અને પછી પાપડને આ રીતે પ્રેસ કરવાનું, જેથી કરી પાપડ છે તે એક સરખું થઈ જાય. આ રીતે પ્રેસ કરતા જઈએ અને તેને તળી લેવાનું. પછી તેને બીજી સાઈડે પલટાવી દેવાનું. તો તમે જોઈ શકો છો કે પાપડ આપણું તળાઈ ગયું છે. પાપડને તળાતા ઝાઝો ટાઈમ લાગતો નથી અને તેમાં તેલ પણ બિલકુલ નથી રહેતું. અને પાપડ ફૂલી જાય છે તો એ સાઈઝમાં પણ ડબલ થઈ જશે. આમાં આપણે નથી તો મીઠા સોડા નાખ્યા કે નથી તો આપણે પાપડ ખાર નાખ્યું, તો પણ તમે પાપડને જોઈ શકો છો કે પાપડ આપણું ફૂલીને મોટું થઈ ગયું છે. હવે આપણે પાપડને એક થાળીમાં કાઢી લઈએ અને આવી જ રીતે બધા પાપડને તળી લઈએ. આ રીતે આપણે પાપડને તળીને રેડી કરી લીધા છે. એક પાપડને ભાંગીને પણ હું તમને દેખાડું, તમે જોઈ શકો છો. તો આ રીતે પાપડ તમે પણ ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.